દ્વારકામાં પડી રહેલા સતત વરસાદને કારણે દ્વારકા શહેરના ઇસ્કોન ગેટ, ભદ્રકાલી ચોક, સિદ્ધિ વાટિકા સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. યાત્રાધામ દ્વારકામાં સિઝનનો 40 ઇંચ જેવો વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે એનડીઆરએફની ટીમ સતત ખડે પગે રાખવામાં આવી છે. સતત વરસાદથી વેપાર ધંધા બંધ રાખવાની નોબત આવતા વેપારીઓ અને રોજ મજૂરી કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની જો વાત કરવામાં તો આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા અને કલ્યાણપુર તાલુકો છે તે વરસાદથી પ્રભાવિત થયો છે. કલ્યાણપુર તાલુકામાં જે સવારથી છે તે મેઘો વરસી રહ્યો છે. એના હિસાબે ભાટિયા, કલ્યાણપુર, ટંકારિયા, લાંબા, માલેટા સહિતના જે ગામો છે, હર્ષદ ગાંધીના ગામો છે, ત્યાં વરસાદે ઘોડાપૂર સર્જી દીધું છે. ત્યારે વાત કરીએ તો દ્વારકાથી પોરબંદર જતો જે હાઈવે માર્ગ છે તે પ્રભાવિત થયો છે અને વાહનોને બંધ રાખવાની છે તે ફરજ પડી છે. ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં અત્યાર સુધીમાં 13 ઇંચ જેટલો વરસાદ છે તે પડી ગયો છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં જે બજારોમાં પાણી હજુ ઓસર્યા પણ હતા, ત્યાં ફરીથી 5 ઇંચ વરસાદ પડી જતા વેપારીઓની સ્થિતિ છે તે દયનીય બની છે. તો દ્વારકા યાત્રાધામ અને કલ્યાણ બંને તાલુકાનું જે વહીવટી તંત્ર છે, કલેક્ટર છે, મામલતદાર છે, તેઓ હાલ કલ્યાણપુર તાલુકામાં ધામા નાખી ચૂક્યા છે અને તમામ રીતે છે તે નજર નાખી રહ્યા છે. ત્યારે હવે વરસાદ જો થંભે તેવી લોકો અને વહીવટી તંત્ર પણ રાહ જોઈ રહ્યા છે. દૂરદર્શન ન્યૂઝ, રાજેશ રૂપારેલી, દ્વારકા.